નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમે આજે નાગ પાંચમના દિવસે આ વસ્તુનું દાન કરી લીધું તેમજ આજે આ વૃક્ષનો જો સ્પર્શ કરી લીધો તો તમારા ઘરે ધનની વર્ષા થશે। તેમજ નાગ પાંચમની પૂજા વિશે પણ જાણશું। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે નાગ દેવતાની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય નાગ દેવતા જરૂર લખી દેજો। મિત્રો, નાગ પંચમીનો પાવન પર્વ શ્રાવણ માસની શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે કે આજે ઉજવવામાં આવે છે। નાગ પંચમીના અવસર પર નાગ દેવતાની પૂજા કરવાનું વિધાન છે। કહેવાય છે કે સાપ ભગવાન શિવને પ્રિય છે। એમના ગળામાં નાગોનો રાજા વાસુકીનો વાસ છે। ભગવાન શિવની કઠોર તપસ્યા કરી એમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું। આપણે ત્યાં સદીઓથી નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે। નાગદેવતાને દૂધ ચડાવવામાં આવે છે। શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી, ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા અર્ચના કરે છે। હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમી પણ સમાવેશ થાય છે। નાગપંચમીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે। ધર્મગ્રંથોમાં પણ આજના દિવસે નાગદેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે। આજના દિવસની વિશેષ ઉજવણી હિન્દુ ધર્મગ્રંથોમાં દેવો અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધ સાથે સંકળાયેલી જોવા મળે છે। સમુદ્ર મંથન વખતે અમૃત પીવાને લઈને દેવો અને દાનવો વચ્ચે ભયાવહ યુદ્ધ સર્જાયું હતું। ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરીને દેવો અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી કરી હતી। આ દરમિયાન વિષ્ણુ ભગવાન દ્વારા દેવોને અમૃતનું પાન કરાવ્યા બાદ દાનવોને અન્ય ઘડામાંથી અમૃત સિવાયનું પાન કરાવવામાં આવતું હતું, જેની જાણ દાનવોને થતાં દાનવો સૂર્ય અને ચંદ્રની વચ્ચે બિરાજમાન થઈને અમૃતનું પાન કરી લે છે। આવા સમયે ભગવાન વિષ્ણુને દાનવો અમૃતનું પાન કરી ગયા છે તેવી જાણ થતાં તેમના શીશનું છેદન કરી દેવામાં આવે છે। આથી દાનવને બે ભાગ કરવામાં આવતા એક ભાગને રાહુ અને બીજા ભાગને કેતુ નામ આપવામાં આવ્યું હતું। નાગની પૂજાનું મહત્વ પણ છે। મિત્રો, આપનો ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે। નાગને ખેતરનો રક્ષક માનવામાં આવે છે, તેથી તેને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે। જીવજંતુ, ઉંદર વગેરે જે પાકને નુકસાન કરે છે તેનો નાશ કરે છે અને ખેતરમાં પાકનું રક્ષણ કરે છે। નાગ દેવતા પ્રકૃતિ અને માનવી સાથે સંબંધ દર્શાવે છે। નાગ પંચમીની પૂજા કેવી રીતે કરવામાં આવે છે? તો મિત્રો, નાગ પંચમીના દિવસે પાણિયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરે છે। શ્રીફળ અને કુલેર ધરાવવામાં આવે છે। બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે। આ દિવસે બાજરીની કુલેર, જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવતી હોય છે। ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે। આ બાજરીની કુલેર અને ઠંડુ જમીને મહિલાઓ ઉપવાસ કરતી હોય છે। કેટલીક જગ્યાએ પુરુષો પણ આ દિવસે ઉપવાસ કરતા હોય છે। તેમજ આ દિવસે કઈ વસ્તુનું દાન ના કરવું જોઈએ? તો નાગ પંચમીના દિવસે લોખંડની વસ્તુઓનું દાન કરવાથી બચવું જોઈએ, કારણ કે લોખંડનો સંબંધ નાગ દેવતા સાથે રહ્યો છે। તેથી આ દિવસે લોખંડનું દાન કરવું અશુભ માનવામાં આવે છે। આટલું જ નહીં, નાગ પંચમીના દિવસે લોખંડનું દાન કરવાથી વ્યક્તિમાં ગ્રહ દોષ દૂર થાય છે। તેથી આ દિવસે લોખંડની વસ્તુઓનું દાન કરવું વર્જિત છે। તેમજ નાગ પંચમીના દિવસે દૂધ અને દહીંનું દાન કરવાનું ટાળવું જોઈએ, જેના કારણે નાગ દેવતા ગુસ્સે થઈ શકે છે અને વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધવા લાગે છે। તેથી આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાનું ટાળો। તેમજ નાગ પંચમીના દિવસે મીઠાનું દાન કરવાથી બચવું જોઈએ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠાનો સંબંધ શનિ ગ્રહ સાથે છે। શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને તેમનો સ્વભાવ કઠોર છે। નાગ પંચમીના દિવસે મીઠાનું દાન કરવાથી શનિનો પ્રભાવ વધી શકે છે અને નકારાત્મક પરિણામો આવી શકે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેલનો સંબંધ કેટલાક ગ્રહો સાથે હોય છે અને નાગ પંચમીના દિવસે તેલનું દાન કરવાથી આ ગ્રહોની અશુભ અસર વધી શકે છે। તેથી નાગ પંચમીના દિવસે તેલનું દાન કરવાથી બચવું જોઈએ। નાગ પંચમીના દિવસે કાળા વસ્ત્રોનું દાન કરવાથી બચવું જોઈએ।
હિન્દુ ધર્મમાં કાળો રંગ અશુભ માનવામાં આવે છે. તેનો સંબંધ નાગદેવ સાથે છે અને આ દિવસે કાળા રંગના વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિ રાહુ અને કેતુ દોષનો ભોગ બની શકે છે. તેથી નાગ પંચમીના દિવસે કાળા રંગના વસ્ત્રોનું દાન કરવાનું ટાળો. તેમજ મિત્રો, નાગ પંચમીના દિવસે કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? તો મિત્રો, નાગ પંચમીના દિવસે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે નાગપંચમીના દિવસે તલના તેલનો દીવો પ્રગટાવવાથી પિતૃદોષ અને કાલસર્પ દોષથી રાહત મળે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર તલનો સંબંધ પૂર્વજો સાથે હોવાનું કહેવાય છે. જો પિતૃઓ માટે ભોજન લઈ જવાનું હોય અથવા પિતૃઓ માટે કોઈ પણ વસ્તુનું દાન કરવામાં આવે તો તે સમયે તલ ધરાવવું ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રો કહે છે કે પૂર્વજો તલના બીજથી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવવાનું શરૂ કરે છે. સાથે જ જો કોઈની કુંડળીમાં પિતૃ દોષ હોય તો તલનું દાન કે તલનો દીવો પ્રગટાવીને તેને દૂર કરી શકાય છે. તો મિત્રો, હવે નાગ પંચમીના દિવસે આજે ઉપાય જરૂર કરજો. ભગવાન શિવને સાપ ખૂબ જ પ્રિય છે, તેથી જ તેમણે નાગરાજને ગળામાં પહેરાવ્યો છે. આવી સ્થિતિમાં જો તમે નાગ પંચમીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરો છો તો નાગ દેવતાની સાથે તમને ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ નાગ પંચમીના દિવસે નાગ દેવતાને દૂધ પીવડાવવું શુભ માનવામાં આવે છે. પરંતુ આ દિવસે તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર સાપનો આકાર પણ બનાવવો જોઈએ. આ પછી તમારે નાગ દેવતાની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તમે પ્રવેશ દ્વાર પર સાપનો આકાર બનાવો છો તો તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવે છે, તમારા બધા કામ પૂરા થાય છે અને તમને કાલસર્પ દોષમાંથી પણ મુક્તિ મળે છે. તેમજ જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવતી રહે છે, તમે પૈસા બચાવી શકતા નથી, પરિવારમાં ઝઘડા થાય છે, તો નાગ પંચમીના દિવસે નાગ દેવતાને દૂધ પીવડાવ્યા પછી તમારે ચાંદીની વસ્તુઓ ખરીદીને ઘરે લાવવી જોઈએ. જો શક્ય હોય તો ચાંદીની ધાતુથી બનેલા સાપની જોડી ઘરે લાવો અને તેમની પૂજા કર્યા પછી તેમને શિવ મંદિરમાં અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી માત્ર નાગ દેવતા જ નહીં પરંતુ ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને તમારું જીવન સુધરવા લાગે છે. જો તમે ચાંદીના સાપની જોડી નથી લાવ્યા અને માત્ર ચાંદીની વસ્તુઓ ખરીદીને ઘરે લાવ્યા છો તો આ પણ તમારા માટે શુભ માનવામાં આવે છે. તેમજ નાગ પંચમીના દિવસે તમારે નાગ દેવતાને ફળ, દૂધ અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવની પૂજા પણ કરવી જોઈએ. આ સરળ ઉપાય તમારા જીવનમાં સ્થિરતા લાવે છે, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરે છે અને તમારી એકત્રિત સંપત્તિમાં વધારો કરે છે. આ સાથે આ ઉપાય માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, નાગ પંચમીના દિવસે આ ભૂલો ન કરવી જોઈએ. નાગ પંચમીના દિવસે લોકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે ભૂલથી પણ સાપને મારવો જોઈએ નહીં. જો તમે સાપને નુકસાન પહોંચાડો છો તો આ પાપ તમારા પર નહીં પરંતુ તમારા સમગ્ર પરિવાર પર લાગશે. તેમજ નાગ પંચમીના દિવસે જમીન ખોદવી ન જોઈએ. એવું માનવામાં આવે છે કે સાપ જમીનની અંદર રહે છે, જેને સાપનું ઘર પણ કહેવામાં આવે છે. જમીન ખોદવાથી ઘર અથવા સાપનો ખાડો નાશ પામે છે. આમ કરવાથી ઘણી પેઢીઓને દોષી લાગે છે. તેમજ મિત્રો, નાગ પાંચમના દિવસે આ ઉપાય જરૂર કરી લેજો. નાગ પંચમી પર પૂજા કર્યા પછી તિજોરીમાં 5 સોપારી લાલ કપડામાં બાંધી રાખો. આમ કરવાથી તમારા ઘરની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને દેવી લક્ષ્મી તમારી સલામતી તરફ આકર્ષિત થાય છે. તમારા ઘરમાં સમૃદ્ધિ વધે અને તમારા બધા અટકેલા કામ પૂરા થાય. તમે કોઈ પણ અવરોધ વિના વ્યવસાયમાં પ્રગતિ કરશો. આ સોપારીને 1 વર્ષ માટે છોડી દો અને આવતા વર્ષે નાગ પંચમીના દિવસે આ સોપારી બદલીને બીજી એક કરી દો. માન્યતાઓ અનુસાર કાલસર્પ દોષ જીવનમાં ઘણી સમસ્યાઓનું સર્જન કરે છે, જેમ કે સંપત્તિમાં અવરોધ, લગ્નમાં અવરોધ, સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને નોકરીમાં સમસ્યાઓ વગેરે. આથી નાગ પંચમીના દિવસે શ્રી સર્પ સૂક્તનો પાઠ કરો. આમ કરવાથી કાલ સર્પ દોષની અસર ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે.
તેમજ મિત્રો નાગપંચમીના દિવસે પીળી ગાયની પૂજા કરો અને તેને કાચી ગાયના દૂધમાં થોડીવાર પલાળી રાખ્યા પછી તેને ગંગાજળથી સાફ કરો અને 5 ગાયો તમારા પૈસાની પેટીમાં રાખો. આવું કરનાર પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. તમારી સંપત્તિમાં હંમેશા વધારો થાય અને ભગવાન શિવના આશીર્વાદ તમારા સમગ્ર પરિવાર પર રહે. પીળી કોરી દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. તમારી સલામતી એ માતા લક્ષ્મીનું સ્થાન છે અને તેને ત્યાં રાખવાથી તમારા ઘરમાં હંમેશા આર્થિક સમૃદ્ધિ આવે છે. તેમજ મિત્રો નાગપંચમીના દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરો. પૂજા પછી શંખને તિજોરીમાં અથવા પૈસાની જગ્યાએ રાખો. શંખની પૂજા કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મી દયાળુ છે અને ધનની વર્ષા કરે છે. નાગપંચમીના દિવસે શંખના ઉપાય કરવાથી તમારા જીવનની તમામ મુશ્કેલી દૂર થાય છે અને તમારી ખુશીઓ વધે છે. તેમજ નાગપંચમી પર ચાંદીના સિક્કાનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ છે. ચાંદીના સિક્કાને લાલ દોરાની સાથે બાંધીને તિજોરીમાં રાખો. આ ઉપાય અપનાવવાથી વેપારમાં ધનલાભ થશે, તમારી સંપત્તિમાં વધારો થશે. આ ઉપાયને અનુસરવાથી તમારા વ્યવસાયમાં પ્રગતિ થાય છે, તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થાય અને તમારી સંપત્તિમાં વૃદ્ધિ થાય. તેમજ જો કોઈ વ્યક્તિ નાગપંચમીના દિવસે લીમડો, કાકડી, લીંબુ, દહીં અને ચોખાને મિક્સ કરીને ખાસ વાનગી બનાવે છે, તેને નાગ દેવતા અને પરિવારના દેવતાને અર્પણ કરો અને તેને તમારા પરિવાર સાથે પ્રસાદ તરીકે સ્વીકારો. જેના કારણે સાપના ડંખનો ડર રહેતો નથી અને વ્યક્તિ સ્વસ્થ અને ખુશ રહે છે. તેમજ મિત્રો આ સિવાય જો કોઈ વ્યક્તિ આર્થિક સમસ્યાથી પરેશાન હોય તો નાગપંચમીના દિવસે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ગાયના હાણમાં ડાંગર, ધરોડી ચઢાવો અને નાગ દેવતાનું ચિત્ર લગાવવું જોઈએ. તેમજ નાગ ગાયત્રી મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. આસ્તિક મુનિનું ધ્યાન કરો અને તેમના નામનો પણ જાપ કરો. આમ કરવાથી વ્યક્તિનો સાપનો ડર ઓછો થઈ જાય છે. તેમજ નાગપંચમીના દિવસે ભગવાન શિવની સાથે નાગ દેવતાની પણ પૂજા કરો. નાગ દેવતાને પાણી અને દૂધ એક સાથે અર્પણ કરો. નાગ દેવતાને ધનનો લાવો પણ અર્પણ કરો. તેમજ ધાર્મિક શાસ્ત્રો અનુસાર નાગ પાંચમના દિવસે નાગપંચમીની કથા સાંભળવા અને વાંચવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત કાલસર્પ દોષની અસર પણ ઘણી ઓછી થાય છે. આ ઉપરાંત અશુભ ગ્રહ રાહુ કેતુની અસર પણ ઓછી થઈ શકે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે કયું વૃક્ષ છે કે જેનો સ્પર્શ કરવાથી આપણી ઘરે ધનની વર્ષ થવા લાગે છે. તો મિત્રો નાગ પાંચમના દિવસે તમારે કપાસના છોડને સ્પર્શ કરી લેવાનું છે. આથી તમારી બધી મનોકામના પૂરી થશે તેમજ તમારા ઘરમાં ધન વર્ષ થશે. તેમજ મિત્રો આ કપાસના છોડની જો તમે પૂજા પણ કરો છો તો આ બહુ શુભ માનવામાં આવે છે. તો હવે નાગ પાંચમ વિશે વધુ જાણીએ તો મિત્રો આ વર્ષે નાગ પંચમીના દિવસે સિદ્ધિ યોગ બની રહ્યો છે, જ્યારે પંચમી તિથિમાં રવિ યોગ બનેલો છે. તેમજ મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી સાપ કરડવાનો ભય દૂર થાય છે. સાપથી ડર રહેતો નથી, ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને અન્ય શુભ પરિણામો પણ પ્રાપ્ત થાય છે. કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે નાગ પંચમીના દિવસે પૂજા કરવામાં આવે છે. તેમજ નાગ પંચમીના દિવસે 3 શુભ યોગ બની રહ્યા છે. પંચમીના દિવસે સવારથી બપોરના 1 વાગ્યા સુધી સિદ્ધ યોગ છે, ત્યારબાદ સાધ્ય યોગ શરૂ થશે. પંચમી તિથિમાં રવિ યોગ 10 ઓગસ્ટના રોજ સવારે 2 થી 5 વાગ્યા સુધી છે. તેમજ આ રીતે તમે નાગદેવની પૂજા કરી શકો છો. નાગ પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને હાથમાં જળ, ચોખા અને ફૂલ લઈને વ્રત અને પૂજા કરવાની પ્રતિજ્ઞા લો. તેમજ આ દિવસે નાગ દેવતાની મૂર્તિની પૂજા કરો. કોઈ જીવંત સાપની નહીં, જીવંત સાપની પૂજા કરવી તે દોષ માનવામાં આવે છે. નાગ પાંચમના દિવસે તમારી નજીકના મંદિરમાં જઈને કોઈ પણ નાગ દેવતાની પૂજા કરો. જો તે શક્ય ન હોય તો તમે શિવ મંદિરમાં જઈને નાગ દેવતાની પૂજા પણ કરી શકો છો. સૌથી પહેલા નાગ દેવતાની મૂર્તિ પર દૂધનો અભિષેક કરો, પછી શુદ્ધ જળથી અભિષેક કરો, ત્યાર પછી શુદ્ધ ઘીનો દીવો કરવો. નાગ દેવતાને ફૂલોથી માળા ચઢાવો.
ત્યાર પછી એક પછી અબીલ, ગુલાલ, કુમકુમ, ચોખા વગેરે સામગ્રી અર્પણ કરો. પૂજા પછી દૂધથી બનેલી મીઠાઈઓ ચઢાવો. આ રીતે પૂજા કરવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. પૂજા પછી આરતી કરો અને નાગપંચમીની કથા સાંભળો. કથા સાંભળ્યા વિના આ વ્રત પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. તેમજ હવે આપણે જાણીએ કે નાગપાંચમ શા માટે ઉજવવામાં આવે છે. નાગપાંચમ ઉજવવા પાછળ એક દંતકથા છે. દંતકથા અનુસાર મહાભારત યુદ્ધ પછી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યા અને પોતે સ્વર્ગની યાત્રાએ નીકળ્યા હતા. પાંડવો પછી પૃથ્વી પર કલિયુગનું આગમન થયું હતું. રાજા પરીક્ષિતનું મૃત્યુ સાપ કરડવાથી થયું હતું. જ્યારે પરીક્ષિતનો પુત્ર જન્મેજય મોટો થયો ત્યારે તેમણે પિતાના મૃત્યુનો બદલો લેવા માટે પૃથ્વી પરના તમામ સાપને મારી નાખવા માટે નાગદાહ યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં સમગ્ર પૃથ્વીના સાપ સળગવા લાગ્યા. જ્યારે આસ્તિક મુનિને આ વાતની જાણ થઈ તો તેઓ તરત જ રાજા જન્મેજય પાસે પહોંચ્યા. આસ્તિક મુનિએ રાજા જન્મેજયને સમજાવીને આ યજ્ઞ બંધ કરાવ્યો હતો. જે દિવસે આ ઘટના બની તે દિવસે શ્રાવણ વદ પાંચમ હતી. આસ્તિક મુનિએ યજ્ઞની અગ્નિને ઠંડી કરવા માટે તેમાં દૂધથી અભિષેક કર્યો હતો. આ માન્યતાને કારણે નાગપાંચમ પર નાગદેવને દૂધ ચઢાવવાની પરંપરા શરૂ થઈ છે. તેમજ મિત્રો નાગપાંચમની સાથે મનસાદેવીની કથા પણ જોડાયેલી છે. આપણા શાસ્ત્રોમાં અનેક દેવી દેવતાઓનો મહિમા અને તેમની કથાઓ કહેવામાં આવી છે. દેવીઓમાંથી એક મનસા દેવી છે, જેની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તે ત્રિલોકીનાથ અને માતા પાર્વતીની પ્રિય પુત્રી છે. તો ચાલો જાણીએ દરેકની મનોકામના પૂર્ણ કરનાર મનસા દેવીની જન્મકથા. તો મિત્રો કથા અનુસાર જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી માનસરોવર તળાવમાં જળ રમતો કરી રહ્યા હતા, પછી બંનેનું તેજ એક સાથે આવીને કમળના પાન પર જમા થયું. ત્યાર પછી તેની સુરક્ષા માટે ત્યાં હાજર સર્પોએ આ તેજને તેમની કોઇલમાં લપેટી. મહાદેવ અને જગદંબાના મહિમાથી જે કન્યાનો જન્મ થયો તે મનસા દેવી માતાનું સ્વરૂપ છે. તેમજ બીજી કથા અનુસાર જ્યારે ભગવાન શિવ શંકર એક સુંદર યોગીના રૂપમાં પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે તેમના સુંદર સ્વરૂપને જોઈને કપડાં ધોતી એક ગ્રામીણ સ્ત્રી તેમના પર મોહિત થઈ ગઈ અને તેને કાબૂમાં રાખવા માટે તેણે ભગવાન શિવને પ્રાર્થના કરી વશીકરણ મંત્રનો ઉપયોગ શરૂ કર્યો. પછી શિવ શંકર દ્વારા બનાવવામાં આવેલી માંગણીઓને પૂર્ણ કરવા કહ્યું. તે મહિલાના વશીકરણના પાશમાં બંધાઈ ગયો. પછી આ બંનેના મિલનથી જન્મેલી કન્યા મનસા દેવીના નામથી પ્રખ્યાત છે. આ વાર્તા અનુસાર મનસા દેવીનો આધાર ભાગ દૈવી છે અને અડધો ભાગ માનવ છે. જ્યારે મનસા દેવી ભગવાન શિવ શંકર અને માતા પાર્વતી પાસે કૈલાસ પહોંચ્યા, ત્યારે તેમને આવતા જોઈને મહાદેવજીના ગળામાં લટકેલા નાગરાજ વાસુકીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહ્યું, હે ભગવાન, મનસા દેવીને નાગલોક પાસે મોકલવા જોઈએ, કારણ કે વિશ્વના મુખ્ય અષ્ટનાગને કોઈ બહેન નથી. ત્યારે ભગવાન શંકરે તેમના ભક્ત વાસુકીનું પાલન કર્યું અને તેમને નાગલોકનું રાજ્ય આપ્યું. આ રીતે મનસા દેવીને સમગ્ર નાગ જાતિની બહેન અને પુત્રી માનવામાં આવતી હતી. આ કારણોસર તેઓ સમગ્ર સાપ જાતિ હેઠળ ગણવામાં આવે છે. તો આ હતી મનસા દેવીની જન્મકથા. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.